तुवसम्मत्ते लद्धे चिंतामणि कप्पपाय वभ्भये पावन्ति अविघ्नेन जीवा ऐरामरं ठाणम् जीवा ऐरामरं ठाणम्। बळ आसुरी तत्वનું પણ હોય અને દૈવી તત્વનું પણ હોય, નેગેટિવ એનર્જી પણ હોય અને પોઝિટિવ એનર્જી પણ હોય. જે જીવને ભયંકર એવો દર્શનાવરણીય કર્મનો ઉદય હોય તો એને થિનદ્ધિ નિદ્રા પણ આવે અને એ બહુ જ બધી તાકાત ધરાવતો હોય ઊંઘમાં, અને એમાં એ શું કરીને આવે ને શું કર્યું એને કશી ખબર ના હોય. અનેક ગણું બળ એનામાં આવી જાય. જ્યારે સત્વ અને પુણ્યથી મળેલું જે બળ હોય ને એ બાહુબલી જેવું હોય. મહાત્મા બાહુબલીની પાસે એવું બળ હતું કે ચક્રવર્તી પણ તેમની સામે ટકી ન શકે. ચક્રવર્તી પણ તેમની સામે ટકી ન શકે. બાકી ચક્રવર્તીની સામે કોઈ ટકી ના શકે. બાહુબલીજીને આ બળ મળ્યું શાને કારણે? વૈયાવચ્ચ ગુણના કારણે. વૈયાવચ્ચ ગુણના કારણે. સાધુ ભગવંતોની પૂર્વ જન્મની અંદર ખૂબ જ વૈયાવચ્ચ કરી, એના કારણે. માગ્યું નહોતું કે મને આવું બળ જોઈએ છે, અને જો માગીને મેળવવામાં આવે ને તો એનો હંમેશા દુરુપયોગ જ થાય અને દુર્ગતિમાં જ લઈ જાય. પણ સહજ પુણ્યના યોગે પ્રાપ્ત થયું હોય તો એ સંસારથી છોડાવનારું બને. સમ્યક્ત્વના 3 લિંગ છે. એટલે કે આ આત્મા સમ્યક્ત્વી છે કે નહીં એની ઓળખાણ કરવી હોય તો આ 3 લિંગથી થઈ શકે. મતલબ કે એનો વ્યવહાર આ રીતનો હોય. સૌથી પહેલું સમ્યક્ત્વી આત્માને સુત અભિલાષ હોય. એટલે કે શ્રુત જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય, જીનવાણી શ્રવણની ઈચ્છા હોય. અહીંયા વ્યાખ્યાન નથી ચાલતું તો હું ત્યાં સાંભળવા જઈશ, ત્યાં નથી ચાલતું તો અહીં સાંભળવા જઈશ, પણ જીનવાણી અવશ્ય સાંભળીશ. ચાહે વ્યાખ્યાન શબ્દની દૃષ્ટિએ, રજૂઆતની દૃષ્ટિએ સારું હોય કે નબળું હોય, પણ જીનવાણી સંભળાવે છે ગુરુ ભગવંત એટલે હું સાંભળવા જઈશ. શ્રુત અભિલાષ શેની ઈચ્છા? શ્રુત અભિલાષ. સમ્યક્ત્વી આત્માનું આ લક્ષણ છે, આ લિંગ છે, એની ઓળખ છે, એની પરખ છે કે એના મનની અંદર આવી ઈચ્છા થાય કે ક્યારે મને ક્યાં મને સાંભળવા મળે. વિદેશની અંદર કોઈક શ્રાવકને દેરાસર જવાની ઈચ્છા થાય તો વડોદરા જઈને પાછો આવીને દર્શન કરી આવે. શું કરે? અમદાવાદથી ક્યાં જાય? વડોદરા જઈ અને દર્શન કરીને પાછો આવે, પૂજા કરીને પાછો આવે. મતલબ અહીંથી વડોદરા જેટલું ડિસ્ટન્ટ એટલું એના ઘરથી દેરાસર ડિસ્ટન્ટ હોય તો પણ એ પૂજા કરવા જાય. તમને
ગલીએ ગલીએ ઉપાશ્રય મળ્યા છે. જીનવાણીનું શ્રવણ કરવું બહુ જ સરળ છે. શ્રુતિની પ્રાપ્તિ વ્યાખ્યાન હોય તો જ થાય એવું નથી. બુક લઈને ગુરુ ભગવાનની પાસે જાઓ તો પણ થઈ શકે. સાહેબ ગાથા આપો અથવા તો આ ગાથા સમજાવો, કંઈક કહો. એના માટે 1 કલાક બેસવું જરૂરી પણ નથી. ગુરુ ભગવાનને વંદન કરવા જાઓ ને 5 મિનિટ ઉભા રહો તો એમાં પણ સૂતની કંઈક વાત સાંભળવા જીન શાસનની મળી શકે. પૂજ્ય ચંદ્રોદય શ્રી મહારાજની પાસે કોઈ પણ શ્રાવક વંદન કરવા જતા ને તો એમને થોડોક તો બોધ આપતા શું કરતા? ધર્મની વાત, ધર્મનો ઉપદેશ કંઈક તો આપતા. સુત અભિલાષ, શ્રાવકના મનની અંદર સુત જ્ઞાનની ઝંખના હોય કે મને સુત જ્ઞાન મળે કઈ રીતે, ક્યાંથી વધારે મળે. આ ચાતુર્માસની અંદર દરેક જગ્યાએ ગુરુ ભગવાન તો શું કરે? વ્યાખ્યાન આપે. ક્યાંક તો 2 વ્યાખ્યાન થાય. શું થાય? 2 ગ્રુપ હોય. સવારે 7 થી 8 વાળું હોય અને પછી આ 9 થી 10 વાળું હોય. એમ 2 વ્યાખ્યાન પણ થાય. આ સાંભળવા વાળા પણ એટલા એ રીતે આવે. સુતાભિલાષ હોય તે આવે. શું કરે? સુતાભિલાષ હોય તે આવે. મહારાજા કુમારપાળ હેમચંદ્રાચાર્યજી ભગવાનની પાસે શાને માટે જતા હતા? રાજ્ય કેમ ચલાવવું શીખવા માટે જતા હતા? પૈસો ભેગો કેમ કરો એના માટે જતા હતા? શાના માટે જતા હતા? એમને પોતાના ગુરુ બનાવ્યા હતા. શેને માટે? અકબર બાદશાહ હીર વિજયસુરી મહારાજને બોલાવ્યા શાને માટે? શાને માટે બોલાવ્યા? રાજ દરબારમાં ગુરુ ભગવંતનું સ્થાન શું? શું કામ? તમે પૂછશો કામ શું? તમે પૂછશો કામ શું? પણ ત્યાંય જઈને ગુરુ ભગવંતો ઉપદેશ આપવાનું જ કામ કરે. સુત ભગવાનની વાણી સંભળાવે. શું કરે? ઇવન દિલ્હીના સંસદ ભવનની અંદર પણ કેટલાક સાધુઓ જોવા નથી જતા, એ ના જાય, પણ બધા મેમ્બરોને સામે પ્રવચન કરે. હજુ આપણામાં એ તેવડ નથી આવી. બીજા ફિરકાવાળા પહોંચી ગયા ક્યારના. આપણે ખાલી બહાર જ આંટા મારીએ, જોવામાં જ. સમજી લો. કારણ કે આપણે આપણું અંદરનું લેવલ ઊંચું નથી કર્યું. એટલે આપણી શક્તિ, આપણું આત્મબળ, આપણી ગરિમા આપણે જ ગુમાવીએ છીએ આવી ચેષ્ટાઓ કરીને. એ તો જનરલ પબ્લિકને માટે ખુલ્લું જ છે સંસદ ભવન. જાઓ જોવા, બધા જાય. પણ જૈન શાસનની શોભા ક્યારે વધે કે જ્યારે કોક જૈન સાધુ સંસદ ભવનમાં બધા મેમ્બરોની સામે, પાર્લામેન્ટના મેમ્બરોની સામે શું કરે? પ્રવચન આપે. એને રાષ્ટ્રસંત કહેવાય. 2 પોલીસની ગાડી ફરે રાષ્ટ્રસંત કહેવાય? શું મતલબ છે? હા, કુમારપાળ મહારાજા કે હિરુજેશ્વરી મહારાજના દરબારની અંદર, ઇવન સિદ્ધરાજ જયસિંહના દરબારમાં પણ હેમચંદ્રાચાર્ય ભગવાનની સિંહાસન, એમની ગાદી, એમનું આસન, એમની પાટ અલગ રહેતી. રાજ્યસભામાં કયા મેમ્બરો સિલેક્ટ થાય? રાજ્યસભા, સંસદ સભામાં સંસદ સભ્ય તરીકે તમે ચૂંટો એ જાય. રાજ્યસભામાં કોણ જાય? એ લોકો ચૂંટે એ જાય. અચ્છા, અમે એમાં સિલેક્ટ કેવા પણ થાય? સિલેક્ટ કેવા લોકો થાય? જે ટોપ લેવલના હોય,
એવા બધા સેલિબ્રિટીઝ વગેરે બરાબર છે, દરેક ફિલ્ડના અલગ અલગ એ જગ્યાએ જૈન સાધુનું સ્થાન જાય ને અને ત્યાં જઈને લેક્ચર આપે તો માનવાનું. હા, હેમચંદ્રાચાર્યજી ભગવાનની આ હેસિયત હતી, એમની આ તાકાત હતી, એમનું આ બળ હતું, એમની આ શક્તિ હતી. આને શાસન પ્રભાવકતા કહેવાય. હિરવિજયસુરી મહારાજ એ વિહાર કરીને જાય ને તો પેલો અકબર વિનંતી કરે બીજા કોકને મૂકીને જાઓ, રહી જાઓ, ના જાઓ. અને શાંતિચંદ્રજી ઉપાધ્યાયને પહેલા મોકલે ને પછી પણ બીજા ઉપાધ્યાય ભગવંતોને મૂકવા પડે. વિનંતી કરે, સાહેબ રોકાઓ, બીજા સાધો, અમને આ જ્ઞાન કોણ આપશે? આ શ્રુત અભિલાષ. શું કહેવાય? શ્રુત અભિલાષ. જેને વાણીનું શ્રવણ કરવાની ઈચ્છા, કારણ કે એના વિના ભગવાનની ઓળખાણ નહીં થાય. રોહિણીયા ચોરને તો મિત્રતા હતી અભયકુમારની સાથે, પણ એના પિતા લોખુરને ચિંતા હતી. લોખુરને ચિંતા હતી, જીવ જતો નહોતો. રોહિણીયાએ પૂછ્યું કે પિતાજી, જે પણ ઈચ્છા હોય તો કહો. પછી ઉજવવું ને એના કરતાં પહેલા ઉજવી લેવું સારું. પછી પૂજન ભણાવવું ને એના કરતાં હયાતીમાં ભણાવી લેવું સારું. અને કહી દેવાનું કે મારા પાછળ પાછું કંઈ કરતા નહીં. કારણ કે પાછળ શું કરશે તમને કંઈ ખબર નથી. એના કરતા છે ને એક દાદાએ પોતાના વારસદારને સમથિંગ રકમ સોંપી કે આ રકમ અમારા પછી ધર્મના માર્ગે વાપરજો. શું કરજો? ધર્મના માર્ગે વાપરજો. હવે આનો મતલબ તમે શું સમજો કે ભાઈ આ રકમ એમના અવસાન પછી 2-4 વર્ષે, 2-3 વર્ષમાં, 1-2 વર્ષમાં વાપરી નાખવાની ધર્મના માર્ગે. બરાબર છે. પણ આ દીકરા અને પોતરાઓ બહુ બુદ્ધિશાળી હતા. એમણે બધી રકમ મૂકી દીધી ફિક્સમાં. બરાબર. અને એમાંથી જે વ્યાજ આવે ને એ દર વર્ષે એ પોતે પછી કશું કાઢવું જ ના પડે પોતાનામાંથી. આ ખોટું શું છે? હા, અને એટલે જ કહું છું, જાતે જ ઉજવી લેવાનું, જીવતે જગત્યું કરી લેવાનું. શું કરવાનું? હા, પછી કોણે જોયું? શ્રુત અભિલાષ, સાંભળવાની ઈચ્છા, ચિન્હવાણીનું શ્રવણ કરવાની ઈચ્છા. મહારાજા કુમારપાળ બેસતા, હેમચંદ્રાચાર્યજીની પાસે બેસતા અને જ્ઞાનની વાતો થતી. કેમ રાજકાજની ચિંતા નહોતી? ઘણું હતું. સૈનિક મહારાજા ભગવાનની વાણી સાંભળવા માટે જતા. કૃષ્ણ મહારાજા જતા, દશાણભદ્ર જતા. કોણ નહોતું જતું? ઇવન કોણિક પણ જતો હતો. શું કરતો હતો? કોણિક પણ જતો હતો. લોખુરને મનમાં ચચરાટ હતો કે કદાચ આ મારો દીકરો સુધરી જશે ને મારો ધંધો જતો રહેશે તો, છોડી દેશે તો. એટલે રોહિણીયાએ પૂછ્યું ને તરત જ કીધું કે હા, કે મારી એક જ ઈચ્છા છે કે મારો આ ધંધો ચાલવો જોઈએ, બંધ ના થવો જોઈએ. રોહિણીયાએ કીધું બોલો કઈ રીતે, એટલે શું તમને તકલીફ શું એમાં? તો કે કાંઈ નહીં, તો એક કામ કર, એક નિયમ લઈ લે કે હું મહાવીરની વાણી સાંભળીશ નહીં. શું? મહાવીરની વાણી સાંભળીશ નહીં. અર્થ એવો નીકળે
કે લૂંટારાને પણ એટલો વિશ્વાસ હતો મહાવીરની વાણી ઉપર કે જો મારો દીકરો મહાવીરની વાણી સાંભળશે તો સુધરી જશે. તમને તમને સાહેબ રેઇનકોટ પહેરીને જ આવીએ છીએ. હા, રેઇનકોટ પહેરીને જ આવીએ છીએ, કંઈ ફરક ના પડે. તમે જે કહેવું હોય કહો, આ બેઠા. અમારો નિયમ છે વ્યાખ્યાન સાંભળવાનું, 1 કલાક બેસો, સામાયિક કરવાનું, વાત પતી ગઈ. ના, શ્રુતાભિલાષ કાન ખોલીને સાંભળવાનું. શું કરવાનું? કાન ખોલીને હૈયું સાબુદ રાખીને બરાબર ધ્યાન રાખીને સાંભળવાનું, તો થાય. કાન ખોલીને સાંભળવાનું, ધ્યાનપૂર્વક સાંભળવાનું. શું કરવાનું? ધ્યાનપૂર્વક સાંભળવાનું. મેં ગઈકાલે કહ્યું ને, ગૌતમ ભગવાનની વાણી કઈ રીતે સાંભળતા હતા, કઈ પોઝિશનમાં બેસતા હતા. સાવધાનીપૂર્વક, ઉપયોગપૂર્વક. તો શ્રુત અભિલાષ. બીજા નંબરની અંદર ધર્મનો રાગ, જે આપણે પહેલા આ 13 સ્ટેપ છે ને એમાંનું પહેલું પેથળસા જેવો, અને ત્રીજું વૈયાવચ. ત્રીજું કયું? વૈયાવચ. આ 3 લક્ષણ સમ્યક્ત્વી આત્માના, 3 લિંગ. કેટલા લિંગ? આ 3 લિંગ સમ્યક્ત્વી આત્માના. સમ્યક્ત્વ સીધું વર્તાય, શું થાય? દેખાય કે આ સમ્યક્ત્વી આત્મા છે. કેવો આત્મા છે, કેવી ભક્તિ કરે છે, કેવી વૈયાવચ કરે છે, ક્યાં ક્યાં દોડે છે, એ દેખાય. કોઈને પણ ઓળખાણ વગર, હા, એમનેમ જ ભક્તિ કર્યા જ કરે. 13 સ્ટેપ, સમ્યક્ત્વ પ્રાપ્તિ માટેના 13 હેતુઓ, 13 કારણો કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને માટેની આપણી ભૂમિકા કેવી હોવી જોઈએ. આજે હું તમને 13 કહી દઈશ. શું કરીશ? 13 કહી દઈશ. આવતીકાલથી ગ્રંથ વાંચનનો પ્રારંભ. આવતીકાલથી પ્રવચન કિરણાવલી ગ્રંથ વાંચનનો પ્રારંભ, એટલે કે 45 આગમનું વાંચન. જો જરા ઊંચા શબ્દો વાપરું તો આગમ વાચના. હું નથી વાપરતો, કારણ કે કેટલાક લોકોને શબ્દથી પ્રોબ્લેમ હોય. શું હોય? શબ્દોથી પ્રોબ્લેમ હોય, એટલે આપણે ઇઝીલી રાખીએ. શું રાખીએ? હળવા શબ્દો રાખવાના, બહુ ભારે શબ્દો રાખવાના નહીં. લોકો સમજે જ છે બધું. હા, લોકો સમજદારા બધું સમજે. તમે હળવા શબ્દો વાપરો કે ભારે શબ્દ વાપરો, કારણ કે બધા કંઈ નથી હોતા. હા, સમજદાર હોય છે લોકો. સૌથી પહેલું સ્ટેપ ધર્મ પ્રત્યે દ્રઢ અનુરાગ કેળવવાનો. મારો ધર્મ, મારા ભગવાન, મારા ગુરુ મહારાજ, મારો ધર્મ, એટલું જ. બજારમાં જાઉં ને તો પણ મને ખબર હોય કે હું જૈન છું. હોટલમાં જાઉં ને તો પણ ખબર હોય કે હું જૈન છું. ભૂલી નહીં જવાનું ત્યાં જઈને. દીકરા દીકરીના મેરેજ નક્કી કરું, ફંક્શન નક્કી કરું તો પણ યાદ રાખવાનું કે હું જૈન છું. રિસોર્ટમાં જાઉં, ક્રૂઝમાં જાઉં તો પણ યાદ રાખવાનું કે હું જૈન છું. ગોવા જાઉં કે મનાલી જાઉં, યાદ રાખવાનું કે હું જૈન છું. અહીંયા ધોતિયું પહેરતો હોય અને અમેરિકા જાય તો સૂટ બૂટ પહેરીને જાય, સ્પેશિયલ સીવડાવે. એટલે આ 75 વર્ષની ઉંમર થઈ. આવું પહેલાં થતું હતું. કે અહીંયા આગળ શું કરતા હોય? ધોતી, જબ્બો ને ટોપી પહેરીને ફરતા હોય, અને જો વિદેશ જવાનું હોય તેના માટે સ્પેશિયલ સૂટ સીવડાવે 4.
એ વિવેકાનંદજીને કોઈ ફરક ના પડે, હા, ગાંધીજીને કોઈ ફરક ના પડે, વિદેશ હોય કે આ ભારત હોય, આ હિન્દુસ્તાન હોય, કોઈ ફરક ના પડે. વિવેકાનંદની કોકે મસ્કરી કરી, ધોતી પહેરીને ગયા હતા, તો કાછડી પકડીને પૂછે પેલો કે વોટ ઇઝ ધીસ, સમજણ પડી? વિવેકાનંદ કંઈ કામ નહોતા, એને ટાઈ પકડીને પૂછ્યું વોટ ઇઝ ધીસ, એની ગળાની ટાઈ ખેંચી અને પૂછ્યું વોટ ઇઝ ધીસ. પેલો કે ધીસ ઇઝ માય નેક ટાઈ, પેલો કે ધીસ ઇઝ માય બેક ટાઈ. કાંઈ ફરક ના પડે, કોઈ ફરક ના પડે, કારણ કે આ મારી સંસ્કૃતિ છે. શું છે? આ મારી સંસ્કૃતિ છે, આ મારા દેશનું કલ્ચર છે, આ મારું ગૌરવ છે. શું ફરક પડે? તું તારા દેશમાં તારી રીતે રહે, પણ અમે આવે તો કંઈ એના માટે તારા જેવા થઈને થોડા આવીએ. યુક્રેન વાળો અમેરિકા વાળાને મળવા જાય ને તો સૂટ પહેરીને પણ ગયો, બધાએ ટકોર્યો, પણ યુક્રેનનું પ્રેસિડેન્ટ કે મારી આ જે સેટ છે એટલે આ જ પહેરીશ, તારા માટે સ્પેશિયલ સૂટ નહીં સીવડાવું કે સ્પેશિયલ કપડાં નહીં સીવડાવું. કહી દીધું અમેરિકાવાળાને, ટ્રમ્પને સંભળાવી દીધું. આને કહેવાય મર્દાનગી, આને કહેવાય ખમીર, આને કહેવાય ખુમારી કે હા હું જૈન છું, હા હું જૈન છું. યાદ રહે, બધી જગ્યાએ દ્રઢ અનુરાગ મારો ધર્મ છે. શું છે? જૈન કુળમાં જન્મ મળ્યો છે, મારું દેરાસર છે, મારું ઉપાશ્રય છે. આ મારાપણું ફીલ થાય, દ્રઢ અનુરાગ ધર્મ પ્રત્યે. મારા ભગવાન છે, મારા ગુરુ ભગવંત છે. વસ્તુપાલ ને તેજપાલ એ કરી શકે, એક ખૂણામાં લઈ જઈને સાધુને લાફો પણ મારી શકે, પણ સાધુની મજાક કરનારને ભર બજારમાં પણ બે થપ્પડ ઠોકી શકે. બહુ મુશ્કેલ છે, કાળ વિપરીત છે, અને આવું તો પહેલા પણ થતું હતું ને આજે પણ થાય છે. ખબર છે ને, થોડાક વખત પહેલા કોઈ ગામડાની અંદર સાધુજી ભગવંતને પ્રોબ્લેમ થયો હતો, તો તે વખતે તમારામાં તાકાત હોય તો ઉપયોગ કરી શકાય, કારણ કે મારા ગુરુ ભગવંત છે. શું છે? હા, દ્રઢ અનુરાગ, સમ્યક્ત્વ આત્મા સમ્યક્ત્વ પામે ને એના પહેલા આ બધા તત્વો તો એનામાં એમને આવી જાય. નિંદ્ય વ્યાપારનો ત્યાગ, નિંદ્ય વ્યાપારનો ત્યાગ એટલે કે દુનિયાદારીમાં જે બાબતની નિંદા થાય તેવું હોય એવા કામ કરવા નહીં. કેસીનો ચલાવવો નહીં, ડબ્બા ટ્રેડિંગ કરવું નહીં, આવું બધું. દારૂનો ધંધો કરવો નહીં, ડ્રગ્સનો ધંધો કરવો નહીં. આ બધી વાતો જે આવે, કરવો છે એમ નથી કહેતો, કરવો નહીં એટલું જ બોલું છું. પણ કારણ કે લોભ એવી વસ્તુ છે કે ક્યારેક ક્યાંક રીતે માણસ સંડોવાઈ જાય ને ખબર નથી પડતી. ચોરીનો માલ લેવો નહીં, વાત પતી ગઈ. થયું એવું, જસ્ટ હમણાંની વાત છે, 6 મહિના પહેલાની, કે સ્ટાફે જ ચોરી કરી જ્વેલર્સને ત્યાં, અને પેલીને મેરેજ કરવા હતા એટલે ચોરી કરી. બે ભેગા થઈ અને એક શ્રોફને ત્યાં મૂક્યું, અને રોકડી વેચવા જાય તો પકડાઈ જાય, પણ આ કરે તો હવે રોકડી પોતે તો કરી લીધી, હવે ફસાય કોણ? થયું, રિયલમાં થયું. પેલો ફસાયો, માલ તો બધો આપવો પડ્યો, ઉપરથી ચાંદલો કરવો પડે જુદો.
ઉપરથી ચાંદલો પણ કરવો પડ્યો એ. હવે માલ જો 50 લાખનો કે 20-25 લાખનો હોય તો ચાંદલો કેટલાનો થાય તમને ખબર હિસાબ કિતાબ? હા, મોટો ચાંદલો કરવો પડે ને. બસ એટલે આવા ધંધા કરવા નહીં, નિંદ્ય વ્યાપાર કરવો નહીં કે જેથી જૈન ધર્મની નિંદા થાય, જૈન શાસ્ત્રની નિંદા થાય, એવા ધંધા કરવા નહીં. હા, અમે એમપીમાં એવા પણ જોયા છે કે જૈન એની સ્થિતિ ના હોય તો સાયકલ રિપેરિંગનો ધંધો પણ કરે, એમાં કાંઈ ખોટું નહીં. અમદાવાદમાં એ છે ઘણા શ્રાવકો રિક્ષા ચલાવે, કાંઈ ખોટું નહીં. શું ચલાવે ઘણી જગ્યાએ. અને મુંબઈમાં છે રિક્ષા ચલાવવાવાળા જૈનો, પણ એ લોકોમાં એટલી ભાવના હોય, સાહેબ ક્યાંય પણ સામાન પહોંચાડો કહેજો. એમનામાં પણ એ જૈનત્વ હોય છે, ક્યાંય પણ સામાન પહોંચાડવાનો હોય તો કહેજો. હા ને, પહોંચાડી કરે કામ. એટલે નિંદ્ય વ્યાપારનો ત્યાગ. બાકી જેનાથી આજીવિકા ચાલતી હોય ને વ્યવહારમાં ધંધો સારો હોય તો એમાં કાંઈ પસ્તીનો ધંધો કરીને પણ આગળ ઘણા રાજસ્થાની ભાઈઓ આવે છે. શરૂઆત શેનાથી કરે? પસ્તીના ધંધાથી કરે, ધીરે ધીરે ભંગારનું કરે ને પછી એમાંથી સોના ચાંદી પર આવી જાય. પણ પસ્તીનો ધંધો કરવામાં શરમ ના અનુભવે. હું આટલું MBA થયેલું પસ્તીનો ધંધો કરું, એટલે આ ઝાડુય મારવું પડે. શું કરવું પડે? ઝાડુય મારવું પડે. કારણ કે હવે બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે 100-200ની જગ્યા ખાલી હોય તો 50,000 એપ્લિકેશન આવે છે. શું થાય છે? કારણ કે આ શિક્ષણે તમને નોકરી કરવા જ પેદા કર્યા, ધંધો કરવા નહીં. અને જે ભણો એની નોકરીઓ બંધ જ થઈ જાય, કારણ કે એનો ગુરુ કંઈક નવો આવી ગયો હોય, નવું સંશોધન થઈ ગયું હોય. એના કરતાં ધંધો કરવો સારો. શું કરવું સારું? હા, કે જેમાં વ્યવસ્થિત રીતે કમાવા મળે, ધંધો ચાલે. નિંદ્ય વ્યાપારનો ત્યાગ. ત્રીજી વાત, આપત્તિમાં ધૈર્ય રાખવું. જીવનમાં તકલીફ કોને નથી આવતી? બધાને આવે. શું આવે? બધાને આવે. પણ ધૈર્ય રાખવું, ધીરજ રાખવી. એક ભાઈ ગુરુ મહારાજની પાસે ગયા અને ગુરુ મહારાજને કીધું કે સાહેબ બહુ તકલીફ છે. આમાંથી કોણ નથી બોલ્યું ગુરુ મહારાજની પાસે જઈને? આમાંથી કોણ નથી બોલ્યું ગુરુ મહારાજની પાસે જઈને કે સાહેબ બહુ તકલીફ છે? લગભગ બધા, કોઈ ને કોઈ રીતે અલગ અલગ. બરાબર છે. હવે ગુરુ મહારાજે કહ્યું કે ઓકે ઠીક છે, એક કામ કર, એક વાટકી પાણી લઈ આય. શું કર? એક વાટકી પાણી લાય. પેલો લઈ આવ્યો પાણી, એક વાટકી. એને એમ કે મારા મંત્રીને આપતા લાગે છે. એક વાટકી પાણી મંગાવ્યું, પાણી મૂક્યું, થોડુંક મીઠું લાય. શું કીધું? તો પેલો 2-4 ચમચી મીઠું પણ લઈ આવ્યો અને કહ્યું કે આમાંથી મીઠું આ પાણીમાં નાખ. શું કર? મીઠું પાણીમાં નાખ. એટલે પેલાએ ગુરુ મહારાજના કહેવા પ્રમાણે વાટકી ભરેલા પાણીમાં મીઠું નાખ્યું. ગુરુએ કીધું હવે આ પાણી પી જા. શું કીધું? આમાં કંઈક જાદુ હશે એમ સમજો પેલો. અને પેલો પાણી પી ગયો. ગુરુ ભગવંતે પૂછ્યું પાણી કેવું લાગ્યું? તો કે ખારું. કેવું લાગ્યું? બહુ ખારું. ઉપકા આવી જાય, ઉલટી થઈ જાય, ખારું લાગ્યું. સારું, ચાલ આપણે બહાર જઈએ. શું કરીએ? બહાર જઈએ. ગુરુ મહારાજ દરેકને છે ને બોલીને ના સમજાવાય, દર વખતે બધાને પણ કરીને સમજાવાય. શું? બિહેવથી સમજાવાય, તમારા વ્યવહારથી સમજાવાય.
કાં તો પ્રેક્ટિકલ કંઈક આવું કરીને સમજાવાય. ચાલ આપણે જઈએ બહાર. એક સરોવરના કિનારે લઈ ગયા ગુરુ ભગવંત. એના ગુરુ એને ક્યાં લઈ ગયા? સંત સરોવરના કિનારે લઈ ગયા. પેલું મીઠું ક્યાં ગયું? તો કે આ રહ્યું છે, હજુ છે. નાખ પાણીમાં. શું કીધું? નાખ પાણીમાં. સરોવરના પાણીમાં વાટકી ભરેલું જેટલું વધેલું હતું મીઠું બધું નાખી દીધું. અને પછી કીધું કે હવે આ સરોવરનું પાણી પી. શું કર? સરોવરનું પાણી પી. પેલા પી લીધું. પૂછ્યું કેવું લાગ્યું? કે સરસ. સમજાઈ ગયું કાંઈ? મનને વાટકી જેવું નહીં રાખવાનું, સરોવર જેવું બનાવવાનું. કોઈ તકલીફ ના ફીલ થાય, કોઈ આપત્તિ ન લાગે. ઘણા બધા દુઃખો આપણી કલ્પનાના જ હોય છે. પેલા એવું ના વિચાર, પણ તમે જેવું જાતે જાણી જોઈને વિચારી લો કે એ તો આવો જ છે અને એને મારા માટે એને આવું જ કર્યું હશે, એને આવું જ બોલ્યો હશે. અરે પણ શાંતિ રાખને જપ. નૌકારગણ છાનો માનો એટલે જ કીધું તું કે નૌકારગણ છાનો માનો. જ્યારે પણ આવી મનમાં આવે ને સીધા નૌકારગણવા ચાલુ કરી દેવાના. આ બધી ઉપાધિઓ નહીં કરવાની. એને આમ ખરેખર પેલા એવો વિચાર ના કર્યો હોય, પણ તમે જેવો વિચાર કરીને એની સામે પેશ થાવ તો શું થાય? પછી રિએક્શન કેવું આવે? એટલે ધીરજ ધરવાની. આપત્તિમાં ધીરજ ધરવાની. મનને કેવું બનાવવાનું? સમ્યક્ત્વ આપણા આત્માને આવું બનાવે, સરોવર જેવું. કેવું બનાવે? એટલે સંસારના કોઈ પણ દુઃખ ન લાગે. સુલસાને એક પણ સંતાન નહોતું. સુલસાને એક પણ સંતાન નહોતું, વર્ષો સુધી નહોતું. પણ એના મનની અંદર એને જરા પણ રંજ નહોતો. એના મનમાં એના પતિને હતો, પણ એના પોતાના મનમાં જરા પણ રંજ નહોતો. અને પતિના સંતોષને ખાતરની સમાધિ પ્રસન્નતા ટકે એટલા ખાતર દેવની આરાધના કરી અને પછી એના આશીર્વાદથી સંતાન થયા. બધું બરાબર આગળ ચાલ્યું. પણ એકે સાથે 32 યુદ્ધની અંદર હોમાઈ પણ ગયા ને તોય એ સરોવરમાં પથરો પડ્યો. કેટલી વાર વમળ સર્જાય. પછી પાછું આ સમ્યક્ત્વ, આ ધર્મ, આ જીનવાણીનું શ્રવણ આપણા મનને વાટકીમાંથી સરોવર જેવું બનાવે છે. શું કરે છે? અને એટલે આ જીનવાણી શ્રવણનો મહિમા છે. શાનો મહિમા છે? જીનવાણી શ્રવણનો મહિમા એટલા માટે છે. જીન મુખ દીઠી વાણી મીઠી, સુરતરુ વેલડી, દ્રાક્ષ વ્યાસે ગઈ વનવાસે, પીલી રસ સેલડી, સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી. હા, અમૃત દીઠું સુરવધુ. આ બધા કરતા મારા ભગવાનની વાણી મીઠી. આ બધું જેટલું મીઠું ને ઊંચું એના કરતા મારા ભગવાનની વાણી એ આવતીકાલથી સાંભળવા મળશે આગમ ગ્રંથોના માધ્યમે. શેના માધ્યમે? આગમ ગ્રંથોના માધ્યમે તમને એ વાણી સાંભળવા મળશે. એવી વાણી મારા ભગવાનની. આપત્તિમાં ધૈર્ય રાખવું. ચોથી વાત, મિથ્યાત્વીઓના પ્રભાવથી અંજાવવું નહીં. માતાજીની આંખો ટીકમીક થાય એનાથી અંજાવવું નહીં. ક્યાંક દિયો એમને જલે તો એનાથી અંજાવવું નહીં. આ બધું મને કરતા આવડે છે, અહીં કરવું છે આપણે. લાઈન લગાડી દો. આ રોડ ભલે આવો રહ્યો તો અહીંયા આગળ હમણાં લાઈન લગાડી દો. બે બાજુ ચારે બાજુ 2 કિલોમીટરની કરવું છે. ભગવાનનું છત્ર હલાવું એમને. વાસુપતિ સ્વામી દાદા છત્ર એમને હલાવું. બોલો 4 કલાક સુધી હલાવતો જ રહું. એ તમને ખબર નહીં પડે કેવી રીતે હલ્યું, દેખાશે નહીં. પણ ઓ સાક્ષાત, હા,
આજે ભગવાનનું કલ્યાણક હતું અને એની અંદર કેવો ચમત્કાર થયો. ફલ મસ્ત હવે મહાપૂજા હતી, આંગી હતી અને શુદ્ધ શાસન દેવાની કૃપા છે. છત્ર હલે છે, જુઓ આખું પાલડી ઉમટી પડશે. બોલો, આખું પાલડી ઉમટી પડશે. બધું જ થઈ શકે છે. મણિભદ્રજીને એક સાથે 5 નારિયેળ ફોડી બતાવું અડક્યા વગર. મણિભદ્રજીની સામે અડક્યા વગર 5 નારિયેળ એક સાથે ફોડી બતાવું. કોઈ નવાઈ નથી. આ તો આપણા શાસન દેવ છે, યક્ષ છે, સહાય કરે, બરાબર છે. પણ આ બધું કરવાની આપણે જરૂર નથી ને બીજે થતું હોય તો ગાંડા થવાની જરૂર નથી. એટલે એક સાથે 15 જગ્યાએ બોમ્બ ફૂટે તો નારિયેળ ના ફૂટી શકે? એમાં શું પાગલ થવાનું હતું? સમ્યક્ત્વી આત્મા આવી જગ્યાએ દોડે ને એનાથી ઇમ્પ્રેસ ના થાય. કંકુ જરે કે વાસક છે ત્યારે કોઈ ફરક ના પડે. લાય 10 કિલો કાઢ, મારે વેચાતો મંગાવવો નહીં પડે. કંકુની દુકાન ચાલુ કરવી છે, એની ભાઈથી લઈ લેવાનું. જોવું કેટલું નીકળે છે. એટલે આવા નાટકો ઘણી જગ્યાએ થતા હોય. કોઈક જગ્યા વળી ઘંટ બાંધે. શું કરે? આખા મંદિર પર ઘંટ 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 ઘંટ. હા, કોઈક જગ્યાએ વળી પાલીતાણા જાય ને તો પેલા ઉપર દરગાહ છે ને ત્યાં પેલા ઘોડિયા મૂકતા હતા. ઘોડિયા હજુ મૂકે છે. કેમ? છોકરા ન થતા એટલે. આ તો તમે દીકરો આવે એટલે ગાંડા થયા છો, પાગલ થયા છો. 3 લોકના નાથ દેવાદિદેવ પરમાત્મા ઋષભદેવ પ્રભુ જ્યાં આગળ બિરાજમાન છે ત્યાં આગળ આ ધંધા કરવા જાઓ છો? તમે જૈન છો? કોણ? મિથ્યાત્વના પ્રભાવથી અંજાવવું નહીં. આ ચોથું સ્ટેપ ને તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. 5મું, ક્ષુદ્રતાનો ત્યાગ. ચીપ બિહેવ કરવો નહીં. સમજી ગયા? ગઈકાલે પેલા ભાઈ આવીને બોલી ગયા ને, પોઈન્ટ એમનો સાચો હતો પણ બિહેવ ખોટો હતો. સમજ્યા? પોઈન્ટ સાચો હતો, મિસ્ટેક તમારી હતી પણ બિહેવ એમનો ખોટો હતો. ચીપ બિહેવ કહેવાય. શું કહેવાય? રજૂઆત પ્રેમથી પણ થઈ શકે, સમજાવટથી પણ થઈ શકે, પણ ભૂલ આપણે પણ સમજવાની. આપણે પણ જરા સેલ્ફ ડિસિપ્લિન શીખવું પડે. શિખામણ આપણે બધાને આપીએ અને આપણે જ જો અમલમાં ન મૂકીએ તો 7 વર્ષ પહેલાં ચાતુર્માસની અંદર મેં પર્યુષણાની અંદર બહાર સિક્યુરિટી ગાર્ડ રખાયા હતા. તમને ખબર હોય તો ખાલી વ્યાખ્યાન પૂરતા જ અને પ્રતિક્રમણ પૂરતા. કેમ કે તમે લોકો સીધા પાર્કિંગ કરો એટલા માટે, નહીં આગળ કિક ન મારો એટલા માટે. આ મારું કલ્પસૂત્ર તો ઉડી જ જાય ને. મારું પોઈન્ટ જતો ને વ્યાખ્યાનનો, લિંક તૂટી જાય, શું થાય? અને તે વખતે દરેક જણા એક સર લાઈન સર સ્કૂટર પાર્ક કરતા હતા, જરા પણ કમ્પ્લેન નહોતી આવી. પાછો યાદ અપાવવા આવ્યો છે કે હવે સીધા રહેજો, નહીં તો હવા નીકળી જશે. હું કહું છું હવા નીકળી જશે. પેલું કહેવાય એના કરતાં હું ના કહી દઉં. સેલ્ફ ડિસિપ્લિન શેની વાત છે? આ પોતાનો સ્વયંનો વિવેક, પોતાનો સ્વયંનો વિવેક આપણામાં હોવો જોઈએ. ચંપલ પણ લાઈન સર જ મુકાય. ઢગલો કરો તો બીજો હોદવો કે એક પહેરો બીજો ક્યાં હોદવા જવો? બરાબર છે. ખોવાઈ જાય ને, સાંભળો રસ્તો બતો, ખોવાઈ જાય ને તો એક કંઈ કાઢો ને એક કંઈ કાઢવો, એટલે પહેરનારને 2 જોડી મળે તે પૂરા. પણ વ્યવસ્થિત રીતે શું કરવું? શું કરવું? વ્યવસ્થિત જરા સરખું કરીને મૂકવું કે જેથી આ તો વરસાદ નથી,
વરસાદ ક્ષત્રિયોની પણ એ દશા થાય. શું થાય? બધું જરા ડિસિપ્લિનમાં હોય. સ્વ વિવેક, આમાં શું જોઈએ? પોતાનો વિવેક જોઈએ, પોતાની સમજણ જોઈએ કે આપણને શું ગમે છે, શું કરવા. વ્યાખ્યાનની અંદર ખુરશીનો અવાજ આવે ચાલુ વ્યાખ્યાને, તમે આવ્યા છો ની હાજરી પૂરવાની મારે કે હા આવી ગયા. ઘસેડવી ખુરશી એના કરતાં ઉચકી શકાય ને, અથવા તો જ્યાં હોય એમને બેસી જવાનું. શું કરવા ઘસેડવાની? આ સ્વ વિવેકની વાત છે. શેની વાત છે? પોતાને વિવેકની વાત છે. ક્ષુદ્રતાનો ત્યાગ. કોઈક પગ ઘસડીને ચાલતું હોય તો કેવું કહેવાય? સારું ના કહેવાય. બરાબર છે. એવી રીતે કોઈક બેઠા બેઠા પગ હલાવતું હોય તો કેવું કહેવાય? સારું ના કહેવાય. બરાબર છે. મોઢે રૂમાલ રાખ્યા વગર છીક ખાય કેવું કહેવાય? સારું કહેવાય ને? સોરી ના બોલે તો, પાછું સોરી એ ના બોલે તો કેવો કહેવાય? એને મહેનત નહીં કાંઈ. મારા બેટા તમે બહાર મહેનત, અહીંયા કોઈ મહેનત નહીં રાખો ને. બહાર બધે મહેનત રાખવાના. પ્લેટ સાફ કરવાની તો હેઠું છોડવાનું એટલે છોડવાનું. મહેનત છે અમારો. ચા પીવાની પણ અંદર અડધી ચમચી તો ચા રહેવા જ દેવાની. આઈસ્ક્રીમ ખાવાનો 2 ચમચી રાખી જ મૂકવાનો, ફેંકવાનું એમને એમ. કેમ કે ભૂખાડો નથી ને એમ કે નહીં તો લોકો. અને મારા ભગવાને થાળી ધોઈને પીવાનું કહ્યું છે. બોલો શું કરવું તમારે? છે ધર્મ કરવાની તૈયારી? દુનિયાથી ઊંધા ચાલવું છે તો આવો અહીંયા, નહીં તો રહો ત્યાં. પાણીનો ગ્લાસ આપ્યો હોય ને તોય અડધો ગ્લાસ એમને રહેવા દે. એટલે છાનોમાનો પી જાય ને, પણ કાં તો અડધો જ લે, બીજો ખાલી ગ્લાસ લે ને એમાંથી લઈને જેટલું જોઈએ એટલું જ લે. શું કરા? ધંધા કરે, હેઠું મૂકીને જ હિંસા વરે છે. ક્યાં સુધી ગ્લાસ પડ્યો રહેશે? એક કપ, એ પ્લેટો ક્યાં સુધી પડી રહેશે? ક્ષુદ્રતાનો ત્યાગ. શું? જીવનના વ્યવહારમાં ક્ષુદ્રતાનો ત્યાગ. 6 નંબરમાં ઉદાર બનવું. શું કરવું? 6 નંબરમાં ઉદાર બનવું. શાકભાજીવાળા સાથે મફતનું મરચું માગવું નહીં. કોથમીર મફતમાં માગવી નહીં. શિયાળામાં, હમણાં નહીં હવે. આ તો હમણાં લેવા જશે પાછા. ત્યાં તો 27 રૂપિયા મળે, તું 30 ના માગે, ઓછા કર. તો ત્યાં લેવા જાય શું કરવાની સાથે રકઝક કરે છે? ખબર જ છે કે ત્યાં 27 રૂપિયા કિલો મળે તો અહીં શું કરે? તો રકઝક કરવાની હાથે જા લેવા જા. તે તો જવું નથી. તો 2 રૂપિયા વધારે આપવામાં જોર શું પડે છે? કેમ અહીં તમારે ઘર સુધી આપવા આવે તોય રકઝક કરવાની? દૂધની થેલીવાળો રૂપિયા વધારે લે જ કે ઘેર આપવા આવે છે. જાન લારીએ પણ લેવા કે દુકાન લેવા જા તો 2 રૂપિયા ઓછા થશે. એ તો જવું નથી. ઉદાર બનવાનું. શું કરવાનું? ઉદાર બનવાનું. હા, રિક્ષાવાળો છૂટા ના આપે તો હવે ખાલી 2 રૂપિયા એની હોય તો એ ના આપે. ખબર છે મને. એની પાસે હોય તો એ ના આપે. નથી બેન, છૂટા નથી તો શું કરો? 2 રૂપિયા માટે રકઝક કરવાની. ઉદાર બનવાનું. એમાંય જતા રહે ખબર નથી પડતી. હા, જાય ત્યારે ખાતે 2000, 20,000, 2 લાખ, 5 લાખ. ત્યારે ક્યાં જાઓ છો? ત્યારે શું કરો છો? એ કરતા રોજ ભલે ને 2 રૂપિયા જતા. સરવાળે કેટલો હિસાબ થશે આખા વર્ષનો? કેટલા પૈસા જશે? મહિને 500 રૂપિયાનો ઘાટો આવો ખાસો તો 12 મહિને કેટલા થયા? પણ શાંતિ કેટલી? રોજ કકડાટ તો હોય ને બધા. ઘાટ પેલા કામવાળા હતા, એને ધોબી હતા, એને રિક્ષાવાળા હતા, એને ઝાડુવાળા હતા, એને કેટલા પૈસા માટે કરો? ઉદાર બનો. શું કરવાનું? સમ્યક્ત્વ આત્મા સમ્યક્ત્વ પામે ને એના પહેલા એના હૈયામાં આવા ગુણો આવીને વસે.
શું થાય? એના હૈયામાં આવા ગુણો આવીને વસવા જોઈએ, અને તો સમ્યક્તોની સ્પર્શ ના થાય, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. ઉદાર બનવાનું. 7મું સ્ટેપ, મિલનસાર બનો. શું કરો? મિલનસાર બનો. બધી જગ્યાએ એટીટ્યુડમાં નહીં રહેવાનું, બધી જગ્યાએ અક્કડ નહીં રહેવાનું, થોડાક ભણવાનું. આપણને આપણી ખબર હોવી જોઈએ કે આપણે કઈ રીતે કરવાનું, શું કરવાનું છે. વાત પતી ગઈ. પણ અતળા રહેવાથી શું થાય? આ ધર્મી છે પણ કેટલો અક્કડ છે, જો ને. હવે એમ કહેશે નહીં તો કોઈ. એના કરતાં કેવા બનવાનું? કોઈ બોલે તો હા આપણે જવાબ આપવાનું, શું વાંધો છે? મોડું શું કરવા બગાડવાનું, ફેરવી લેવાનું. ઘણા લોકોને એવું હોય, ઘણા લોકોને એવું હોય. એટલે મિલનસાર બનવાનું, દીનતાનો ત્યાગ કરવાનો. 8મું, દીનતાનો ત્યાગ કરવાનો. એટલે કે મનની અંદર દર વખતે સેડનેસ નહીં લાવવાની. સેડનેસ ઇંગ્લિશમાં બોલ્યો, અમે જો સમજી ગયા. કે આખો દિવસ મગજમાં આવું જ બધું ચાલતું હોય, ઉદાસ થઈને બેઠો હોય. ને આવા લોકો દિવસમાં 10 વખત ચા પીએ. આવા લોકો આખો દિવસ ગુટકા ખાધા કરે. શેના માટે ખાય બોલો? એટલે આવું ખાવાથી ફ્રેશ થવાય? ચા વારે ઘડી 10 વખત પીવાથી, ચા પીવાથી ફ્રેશ થવાય? એ તો બધું આના ઉપર જ ડિપેન્ડ છે, સમજણ ઉપર ડિપેન્ડ છે. એના પર ડિપેન્ડ છે? સમજણ ઉપર ડિપેન્ડ છે. એટલે તમારે મનને ફ્રેશ રાખવું હોય તો રસ્તો બતાવું. મારે તપસ્વીને બતાવવાનો હતો પણ રહી ગયો છે, એટલે સીધી તપ તમે બધા કરવાનો છે એની મને ખબર છે. એમાં આખો દિવસ થાક ન લાગે, સાતા રહે એવો રસ્તો બતાવું. હા, કામ પણ કરી શકાશે ઘરનું. કોણ કરે એમ વિચારવાનું નહીં, કોણ કરશે? તમારે જ કરવાનું છે. સીધી તો ભાઈ તમારે કરવાનો, અને ઘરનું તમારે જ કરવાનું. એનો રસ્તો બતાવો કઈ રીતે થાય. ખરેખર બહેનોને ધન્યવાદ આપવા જોઈએ, તમારે લોકો થેન્ક્સ કહેવું જોઈએ. એ ઉપવાસ પણ કરે ને તમને ખવડાવે ખરા. બોલો, મારે રાંધવાનું ખાવાને તે શેની રાંધવું? ના કહી દે. રોજે રોજ દર મહિને એને 1 ઉપવાસ, 2 ઉપવાસ, એકાદશીનું અમેલ ચાલુ ને ચાલુ જ હોય, તો પણ તમને તો ટાઈમસર આપે છે ને, તો થેન્ક્સ કીધું કોઈ દિવસ? સ્વસ્થતાપૂર્વક તમારે સાતાપૂર્વક જો ઉપવાસ, સિદ્ધિ, તપ, 28 માસક શ્રમણ કરવા હોય તો રોજ સવારે ઉઠીને 10 મિનિટ તમારા માટે જીવો. આખો દિવસ ઘર માટે જ હાય હાય કરો છો, ધંધા માટે જ હાય હાય કરો છો. એવો દોડે, એવો દોડે, એવો દોડે કમાવાને માટે વાપરવાનો ટાઈમ ના મળે બચારાને. રેડિયોલોજિસ્ટ 56 વર્ષની ઉંમરનો લેક્ચર આપવા માટે ઊભો થયો મોટી કોન્ફરન્સની અંદર. ડૉક્ટર્સની સામે, મોટા મોટા પ્રસિદ્ધ ડૉક્ટરોની સામે, ટોપ લેવલના, અને ભાષણ આપતા આપતા જ એટેક આવ્યો અને મરી ગયો. હવે એ રેડિયોલોજિસ્ટની જીવતો રાખવા માટે બધા જ બેસ્ટ ડૉક્ટરોએ બહુ જ પ્રયત્નો કર્યા, તો પણ ના બચ્યો. સમજાય છે કંઈ? બહુ દોડ્યા પ્રસિદ્ધિ માટે, નામના માટે, પૈસા માટે. પૈસો આવે પછી નામના જોઈએ, પૈસો આવે ને પછી નામના જોઈએ, એની ભૂખ લાગે. ધીરે ધીરે બધી ભૂખ જુદી જુદી ઉગડતી જ જાય, પણ ક્યાંક તો અટકવું જ પડે. સ્ટોપ ઇટ. શું કરવાનું? અટકી દેવાનું.
નહીં તો વાપરવાનો ટાઈમ પણ નહીં મળે. શું થશે? વાપરવાનો ટાઈમ પણ નહીં મળે. એટલે દિનતાનો ત્યાગ કરવાનો. શું કરવાનું? મનની અંદર સેડનેસ નહીં રાખવાની. ઘરમાં એકબીજાની સામે સવારે નવકારથી પહેલા સ્માઇલ આપવાનું. બોલો મંજૂર? શું તકલીફ છે? શું શું જવાબ આપે એમ સાંભળે નહીં? હે શું જવાબ? ટાઈમ જ જીવો છો કેમ? આ લોકો ડાયા કેવા ખબર છે કે લિફ્ટમાં ઉપરવાળી ભાભી મળે ને તો એને સ્માઇલ આપે, તમને ના આપે. આજુવાળી બાજુવાળી ગમે તે હવે હા રોજ વોટ્સઅપ પર 50 જણને ગુડ મોર્નિંગ કરે અને એને 50 મેસેજ આવતો હોય પણ ઘરવાળીને ગુડ મોર્નિંગ ના કહે. એક બહેને વિનંતી કરી, સાહેબ મારા ઘરે વોરવા માટે પધારો. 9મે માળે રહું છું. તે વખતે મારી શક્તિ હતી, હું ગયો 9મે માળે, એ પણ બપોરે 12 વાગે. સાહેબ ગોચરીનો લાભ મને આપવાનો, એ રીતે પધારવાનું. બધું ઠીક છે. અમે બે સાધુ ભગવંતો હતા, બે ગયા વરવાને માટે. એમનો કંઈક દિવસ હતો લાઈફનો, સમજી ગયા? આ બધા 50 વર્ષે ફરી પૈણવા તૈયાર થાય. છોકરાઓ ફરી ફેરા ફેરવે, ફરી પાછા કુલુ મનાલી મોકલે, જાઓ. હા, શિમલા મોકલે, કાશ્મીર મોકલે, જાઓ. ટિકિટ કઢાઈ આપે સ્વિટ્ઝરલેન્ડની. હા, એ તો હવે જેવો પૈસો. પણ આવું બધું હવે શું હાલત થાય? પણ પાછા હતા ને હતા એવા ને એવા દિનના દિન. કેવા? મનથી ઉદાસ ના ઉદાસ. પાછા આવે તો મોઢા ચડેલા જ હોય. કેવા હોય? હસતા હસતા આવે કે લડીને જ આવ્યા હોય, પાછા ત્યાં જઈને ઝઘડો કર્યો હોય. શું કરે? હવે પેલા બેનને ત્યાં અમે વોરવા ગયા, પગલાં કર્યા, માંગલિક સંભળાયું, એમને ગુરુપૂજન કર્યું, અમે વાસાક્ષેપ કર્યો, એમને ગોચરી વોરાવી, બધું કર્યું. અને હવે અમે નીકળતા હતા. બેનની આંખમાં આંસુ આવી ગયા. બેનની આંખમાં મેં કીધું કેમ, શું થયું? થોડાક પરિચિત હતા એટલે પૂછ્યું, નહીં તો અમે કંઈ આ બધી બાબતમાં પડીએ નહીં. પણ હવે પૂછાઈ ગયું, ઓળખાણ હતી એટલે. તું શું થયું? મને કે સવારથી ઘેર છે કે આ એમના મિસ્ટર, અને ધંધો ઘરેથી જ કરે છે, હીરા બજારનો ધંધો. હીરા એટલે ઘરેથી જ એ કાંટીને બધું રાખેલું ને જે બધું અહીંથી જ બધું કરે છે. પણ મેં કીધું એ તો અમને ખબર જ છે ને રોજનું છે. ના કે પણ હજુ સુધી મને 20 નથી કર્યું કે. પરિણામે 15 વર્ષ થઈ ગયા છે. કેટલા થયા છે? 15 વર્ષ થઈ ગયા છે. પણ કમ્પ્લેન કઈ છે? હવે તો યાદ નથી કે જન્મદિવસ કયો. તમારે જ યાદ અપાવવું પડે છે ને કે મારો બર્થડે છે કાલે, એમ પાછું કે ગિફ્ટ લઈ આવજો એમ કેવું પડે. છેલ્લે ગિફ્ટ ક્યારે આપી હતી? ધર્મપત્નીને છેલ્લે ગિફ્ટ ક્યારે આપી હતી એમ કહો? ચાવી એની પાસે જેલાઓ લાવે કોણ ના પાડે? ના ચાલે. જો કાંઈ નહીં તો એક હાથ રૂમાલ નાનો આટલો જ લાવવાનો. કેટલો લાવવાનો? એક વેચ જેટલો જ હાથ રૂમાલ લાવવાનો કે તારા માટે ગિફ્ટ લાવે છો, ખુશ થશે. કહેશે તો એમ તમને કંઈ ચોઈસ શું કરો, ખોટા ખર્ચા કરો, એમ જ કહેશે. સારું લઈ જશું પણ છતાં લાવો એ ગમે ખરું. શું થાય? એટલે મનની ઉદાસીનતા દૂર કરવાના બધા રસ્તા છે. શું છે?
ધર્મી આત્મા સમ્યક્ત્વી આત્મા સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા પહેલા એવો બિહેવ રાખે, એવો વ્યવહાર રાખે કે એના મનમાં પણ ઉદાસી ન હોય, એની આજુબાજુવાળાના જીવનમાં પણ ઉદાસી ન હોય, દીન ન હોય. કેવો ન હોય? દીન ન હોય. અને એ બોલે ને તો હલકી ભાષા ના બોલે. શું? હલકી ભાષા ના બોલે. હવે તો બધું ક્યાંથી ક્યાં આવી ગયું. બેબી આવી ગઈ. ક્યાં સુધી આવી ગયા? હવે તો બેબી કઈને બોલાવે. કોને? ઘરવાળાને. લે હા, આટલે સુધી નીચે ઉતરી ગયા. પહેલા બેબી કોને કહેતા હતા? તમે જુઓ તો ખરા, ક્યાં ને ક્યાં પહોંચી ગયા. પહેલા નામે નહોતા લેતા. હા, નામે નહોતા લેતા. નામે લખે નહીં, લખે પણ નહીં. કારણ કે નામ લખે તો એ પછી કાગળિયું ફાડવું પડે, અને કાગળિયું ફાડે તો સુહાગ જાય જાણે એવું મનમાં સમજે. એટલે નામે લખે પણ નહીં, નામ બોલે પણ નહીં. મુન્નાના પપ્પા એમ કે શું કે XYZ જે નામ હોય ને એવી રીતે બોલતા. શું બોલતા? ને હવે તો બેબી આવી ગઈ, પછી નામથી બોલાવતા થયા, પછી તુંથી બોલાવતા થયા, ને હવે બેબી કહીને બોલાય. હા, હિત મિત અને પથ્ય બોલવું. કેવું બોલવું? સ્ટેપ 9. હિત મિત અને પથ્ય બોલવું. સામાન્ય સાંભળવું ગમે તેવું બોલવું, ઓછું બોલવું, અને એને ડાયજેસ્ટ થાય ને એટલું જ બોલવું. તો બધા વડીલો પણ સુખી રહેશે. ઘરમાં પૂછ્યા વગર કોઈ સલાહ આપવી નહીં. સમજણ પડી ગઈ કાંઈ? અમે આટલા વર્ષ એમને ચલાવ્યું છે આ ઘર, એમ નહીં બોલવાનું. હવે એને શીખવા દો ને, તમારે પછી કેવી રીતે ચલાવશે? ને કેટલું બોલવાનું? એ સાંભળે શકે એટલું જ બોલવાનું. નહીં તો પછી છે ને હાજરી જ નહીં પૂરે. તમારી હાજરી જ નહીં પૂરે. એના કરતાં હિત બીત અને પથ્ય બોલો. શું કરો? જરૂર પૂરતું જ બોલો, સારા શબ્દમાં જ કહો. હા, વાત પતી ગઈ. સંતોષી બનવું. આગળનું સ્ટેપ સંતોષી બનવું. સંતોષ રાખવો. રોટલી તો આપીને મને, ખાખરો જ નથી ખવડાવે ને બપોરે 12 વાગે. સંતોષી બનવું. સરળ બનો. શું કરો? સરળ બનો. 11મો સ્ટેપ આવ્યો. સરળ બનો. સમ્યક્ત્વી આત્મા, ધર્મી આત્મા સરળ હોય. 12 ધર્મ વિરોધીઓથી ગભરાવવું નહીં. ધર્મ વિરોધીઓથી ગભરાવવું નહીં. કોઈ ગમે તે કે, પણ આપણને તો આપણા ધર્મની ખબર છે ને, એટલે આપણે ગભરાવાની કોઈ જરૂર નહીં. ગમે તે પગલાં ભરાય, ગમે તે સ્ટેપ લેવાય, પણ આપણે ગભરાવાની કોઈ જરૂર નહીં. જવાબ આપી શકાય. યોગ્ય સમયે જવાબ અપાય. શું થાય? યોગ્ય સમયે જવાબ અપાય, પણ ગભરાવાની કોઈ જરૂર નહીં. ધર્મી આત્મા ન ગભરાય. નહીં તો સમ્યક્ત્વ ટકે કઈ રીતે જો ગભરાઈએ તો બીજાથી. અને છેલ્લી વાત, સદગુણો દ્વારા લોકપ્રિય બનવું. શું કરવું? સદગુણો દ્વારા લોકપ્રિય બનવું. એમને તમારા વખાણ કરે. આ ભાઈ એટલે કહેવું પડે. આ રીતે એનો વ્યવહાર હોય. કેવો વ્યવહાર હોય? ને આવા 13 સ્ટેપ સમ્યક્ત્વ પ્રાપ્તિ માટેના છે, એને આપણે ફોલો કરવાના. વિશેષ અગ્રાધિકાર વર્તમાન. આવતીકાલે ચઢાવા બોલવાવાળાએ ગ્રંથ વાંચનના અને જ્ઞાન પૂજાના
બધાએ સપરિવાર બરાબર 9:05 કામે અહીં આવી જાઓ. બરાબર. ગ્રંથ અને સકળ સંઘે પણ ગ્રંથ વહોરાવાનો, જ્ઞાન પૂજાઓ ભણાવવાની અને વચ્ચે વચ્ચે જ્ઞાન પૂજા કરવાની. વચ્ચે વચ્ચે જ્ઞાન પૂજા કરવાની. બહુ ઠાઠથી દરેકના હાથમાં જ્ઞાન પૂજાની બુકો હશે અને બધા સાથે મળીને ગાશે અને જ્ઞાનની ભક્તિ કરશે. અને આવતીકાલથી એ ક્રિયા પત્યા પછી પ્રવચન ચાલુ થશે. રોજનો સમય 9 થી 10નો રહેશે. તો દરેક જણ સમયસર આવજો. અને પરમ દિવસે રવિવારે નૈવેદ્ય પૂજા, બહુ જ અદ્ભુત એક અનુષ્ઠાન. અહીંયા જ 2 મિનિટ લાગશે બેન, પતી ગયો. અહીંયા સિંહાસન પર પ્રભુજી પધરાવી અને નૈવેદ્ય ધરાવવામાં આવશે. બહેનો ઘરથી નૈવેદ્ય લઈને આવશે. સકળ સંઘ આગળ હાજર હશે બરાબર 10 વાગે. 9 વાગે વ્યાખ્યાન નહીં હોય. બરાબર છે? બરાબર 10 વાગે કહેતો રાખું, બધું ભેગું નહીં થાય. બોલો, બરાબર છે? એટલે હા, ના ના, એ બધું મેં કહી દીધું છે. બધી સૂચના મેં આપી દીધી છે. નહીં, મને બધું પૂછી ગયા. બરાબર. બીજા પતિમાં જે રાખીશું બધું જ આપણે સુંદર ભાવ જાગી રીતે કરવાનું. નૈવેદ્યની 4 પૂજા ભણાવાશે. 4 નૈવેદ્ય પૂજા ભણાવાશે. 27 બહેનો નૈવેદ્ય લઈને ઊભા રહેશે 4 સ્ટેપમાં. અને એ નૈવેદ્ય પ્રભુજીની સમક્ષ સકળ સંઘ વતી પ્રાર્થના કરીને, સંકલ્પ કરીને ધરાવવાનું કે અમને પણ અનારી પદની પ્રાપ્તિ થાય એવા હેતુ સાથે સિદ્ધિ તપ કરવાની શક્તિ આપો. એ જે ધરાવે એને કરવાનું એવું નથી કે દેહ પણ કરે તો સારું જ છે. હા, પણ ભાવ તો રખાય ને. રોજ સવારે પ્રતિકરણો શું બોલો છો તપ ચિંતવણીમાં? સમજી ગયા કે નહીં? બરાબર છે? તો આટલું જરા કરવાનું છે. તો ભાગ્યશાળી લાભ લેજો. કંઈ કહેવાનું? કશું કહેવાનું છે? તો ચલો સર્વ મંગળ.